રેન્જ ફોરેસ્ટ ઓફિસ આવેલી છે આ ભાણવડની. જે ભાણવડની શાખા છે તે બહુ મુલાકાત લીધી આની. અમારે તો હવે એમની આદત જ જેવી થઈ ગઈ કે ભાણવડમાં એકવાર પગ મૂકો ને એટલે ફોરેસ્ટના ઓફિસના દર્શન કરવાના. જે રેન્જ ઓફિસ આવેલી છે જે સામે દેખાય છે. સતત રજૂઆતો, સતત લેખિતમાં, મૌખિકમાં, ટેલિફોનિક અમની મુલાકાત લેવા આવતા હોઈએ છીએ. આજે પણ મુલાકાત લીધી. જે 10મા મહિનાના કાગળો આપેલ છે કે જે અમારે વિગત જોઈએ તે હજુ હાલ સુધી મળેલા નથી. અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેના જે લેટરો છે તે લેટરો 11મા મહિનાના એટલે કે 10 તારીખે આજુબાજુના એમના કાગળો મગાલ છે. પણ એ પણ આ લોકો આપતા નથી. એટલે ક્યાંકનો ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે આ ઓફિસ છે તે સંપૂર્ણ આમના અધિકારીઓ ક્યાંકનો ક્યાંક ભ્રષ્ટાચારમાં જોડાયેલા હોય એવું લાગે છે. નહીંતર ભાઈ આમને શું તકલીફ હોય દેવામાં? કામની વાત આવે તો કામ તો કરવું નથી. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિઝિટ લેવાની હોય ને એમના કામોની માગણી કરેલી હોય કે ક્યાં ક્યાં તમારા કામો છે તમે બતાવો. અમે સીધા રૂબરૂ જઈએ ત્યાં તો જો ફોરેસ્ટના જે કામો હાલે છે, જે કામ છે ને જૂના છે તેના અવેડાવની વાત આવે તો એ તો ભરતા નથી પાણીના. અને જે કોઝવેના ને બીજા અન્ય કામો હાલે છે તો તેમાં તો ક્યાંકનો ક્યાંક આ લોકો ભ્રષ્ટાચાર કરે છે. એટલે એક ખબર નથી પડતી કે જે જવાબદાર વ્યક્તિઓ છે વારંવાર રજૂઆતો કરવા છતાં આમને કોણ છાવરે છે? આમના ઉપરના જે અધિકારીઓ છે એમને છૂટ આપેલી છે કે ભાણવડ જે ડિવિઝન પોરબંદર વિભાગનું જે આવેલું છે, પોરબંદર વન વિભાગનું ભાણવડની પેટા શાખા, એને કે છૂટ તમારે જેમ કરવું એમ તમે હાલવા દો. તમે હોદ્દાની તો ગરિમા રાખો. એટલે તમને એવું છે કે તમે જેમ ટાઈમ કાઢશો તો એમાં કંઈ કરવામાં નહીં આવે. આ તો તમારે કોર્ટમાં પણ કાગળો લઈને જવા જોશે. અને આ તો પુરાવા છે. ઘણા બધા કાગળો દિયા ને અહીંના જે કર્મચારી તરીકે અત્યારે છે તો એમની પાસે સત્તા હોતી નથી. એમને પૂછીએ એટલે કહી દે ભાઈ તૈયાર થયું નથી. એટલે મને તો આમાં એવું લાગે છે કે આ લોકોને ક્યાંકનો ક્યાંક અધિકારીઓ દબાવતા હોય એવું લાગે છે. નહીંતર આ લોકો કેમ આવો જવાબ દઈ કે ભાઈ નથી અત્યારે કાંઈ, અમે તમને 2 દિવસમાં આપી દઈશું. કાયમની વાત થઈ, કાયમની. એટલે સંપૂર્ણ આજે ભાણવડ તાલુકાનું વન વિભાગની ઓફિસ જે આવેલી છે તે સંપૂર્ણપણે ક્યાંકનો ક્યાંક ભ્રષ્ટાચારમાં જોડાયેલી છે. તમે જાગો, બારે નીકળો. લોકોના પ્રશ્નો છે, લોકોની રજૂઆતો છે, લોકોના પ્રતિનિધિ તરીકે જે અમે તમારી પાસે માગીએ છીએ, રજૂઆતો કરીએ છીએ એને તાત્કાલિક અસરથી સોલ્વ કરો. આમ તમારું નહીં ચાલે. આ તમારે તમારા બધા ડોક્યુમેન્ટ લઈને તમે ગમે ત્યાં નોકરી કરતા હશો તો તમારે છેલ્લે કોર્ટ સુધી ધક્કા ખાવા જોશે. એટલે કંઈક તમારો આત્મા જગાડો.